નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 8નું વિષય વિજ્ઞાનનું ત્રિમાસિક મૂલ્યાંકન કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, જો આમાં કુલ ગુણ રહેશે 40 ગુણનું પેપર રહેશે. વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ, રોલ નંબર, તારીખે તમારી રીતે પુટઅપ કરી લેવાનું રહેશે. તો આપણે સાહિત્ય હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈ દો વિભાગ એ કુલ ગુણ રહેશે 100. તેમાં પહેલો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. એમાં પહેલું છે જમીનને સમથળ કરવા માટે કયું સાધન વપરાય છે? તો જમીનને સમથળ કરવા માટે શું સમાર નામનું સાધન વપરાય છે? લેવલર એટલે કે સમાર તરીકે ઓળખવામાં આવશે અને જવાબ આવશે બી સમાર. પછી છે બીજા નંબરનું ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? તો ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? તો એમાં જવાબ આવશે માદા એડિસ મચ્છર. શું જવાબ આવશે? માદા એડિસ મચ્છર. પછી મેલેરિયા માટે તો માદા એનાફિલિસ મચ્છર આવશે. જવાબ આવશે મેલેરિયા માટે. સાથે સાથે આ પણ કરતું રહેવું એટલે સારું હોય. તો આ રીતે આપણે આવી રીતે ક્વેશ્ચન આન્સર કરીશું. પછી આગળના ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો કુદરતી રેશો છે? તો નાયલોન, રેશમ, એક્રેલિક કે પોલિએસ્ટર? તો એમાં જવાબ આવશે રેશમ. તો રેશમ મૂંગા છે મિત્રો, એના 4 પ્રકાર આવે છે. કયા કયા છે તમારે જણાવવાનું છે કોમેન્ટ બોક્સમાં. ચોથા નંબરનો ક્વેશ્ચન છે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું ઉદાહરણ કયું છે? તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું ઉદાહરણ કયું છે? તેમાં જવાબ આવશે બેકલાઇટ. શું જવાબ આવશે? આપણો જવાબ રહેશે બેકલાઇટ. તો આન્સર રહેશે બેકલાઇટ. પછી આગળના ક્વેશ્ચન છે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે એક જ સ્થાન પર એક જ પ્રકારના છોડને મોટા પાયે ઉછેરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ આવશે પાક. એને શું કહેવામાં આવે છે? એનો જવાબ આવશે મિત્રો પાક કહેવામાં આવે છે. પછી છે બીજા નંબરનું રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બિકુલની વનસ્પતિના ખાલી જગ્યામાં જોવા મળે છે? તો મૂળની ગંડિકાઓમાં. પછી છે ત્રીજા નંબરનું કૃત્રિમ રેશમ તરીકે ખાલી જગ્યા ઓળખાય છે? તો કૃત્રિમ રેશમ તરીકે રેયોનને ઓળખવામાં આવે છે. ચોથા નંબરનું છે ટાઇફોઇડ રોગ ખાલી જગ્યા દ્વારા ફેલાય છે? તો ટાઇફોઇડ રોગ છે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ટાઇફોઇડ પછી આપણે જોયું તો પ્લેગ છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયા દ્વારા, વિબ્રિયો કોલેરા દ્વારા. તો એ બધું તમારે યાદ રાખતું રહેવાનું રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈએ. યોગ્ય જોડકા જોડો. તો ખરીફ પાક, રવિ પાકને બદલે રવિ પાક, લેક્ટોબેસિલસ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો નીચે આના તમને જવાબ આપેલા જ છે, તો પણ હું તમને ટીક કરાવી દઉં છું સાહિત્ય. તો આપણે જોઈએ તો જો ખરીફ પાક, તેમાં જવાબ શું આવશે? ખરીફ પાક એટલે ડાંગર અને મકાઈ આવશે. રવિ પાક તો ઘઉં અને ચણા આવશે. પછી છે લેક્ટોબેસિલસ, તો એ દૂધમાંથી દહીં બનાવવું. અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, તો એમાં આપણો જવાબ આવશે પેનિસિલિનની શોધ તેના દ્વારા કરવામાં આવી હતી. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. પછી રવિ પાક છે એ શિયાળામાં, ખરીફ પાક છે ચોમાસામાં, અને જાહેર પાક છે એ ઉનાળામાં લેવાતો પાક છે. એ પણ તમારે યાદ રાખી લેવાનું રહેશે સાથે સાથે. પછી આગળનો ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. તો પહેલું છે નીંદણ એટલે શું? તેનો જવાબ રહેશે ખેતરમાં વાવેલા મુખ્ય પાક સાથે બિનજરૂરી રીતે ઉગી નીકળતી બિનઉપયોગી વનસ્પતિને નીંદણ કહે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે આથવણ એટલે શું? ઈષ્ટ દ્વારા આવી રીતે મિત્રો નહીં લખાય, આવી રીતે લખાશે. જો આવી રીતે લખાશે ઈષ્ટ, તો ઈષ્ટ દ્વારા શર્કરાનું ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. ત્રીજા નંબરનું ક્વેશ્ચન પ્રથમ પૂર્ણ સંશ્લેષિત કૃત્રિમ રેશો કયો છે? તેનો જવાબ રહેશે પ્રથમ પૂર્ણ સંશ્લેષિત માનવ સર્જિત રેશો નાયલોન છે. પછી છે થર્મોપ્લાસ્ટિક એટલે શું? તો જે પ્લાસ્ટિકને ગરમ કરવાથી સરળતાથી વિકૃત નરમ થઈ જાય છે, તેને મનગમતો આકાર આપી શકાય તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. તો આવી તેના જવાબ તમારે કરવાના રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. વિભાગ બી કુલ ગુણ રહેશે 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો મુખ્ય તફાવત આપો. તો કુદરતી ખાતર તે કુદરતી
પદાર્થ છે જે છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી બને છે. તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રચુર માત્રામાં મળે છે. બીજા નંબર છે કૃત્રિમ ખાતર. તે અકાર્બનિક ક્ષાર છે. તેનું ઉત્પાદન કારખાનામાં થાય છે. તે જમીનને સેન્દ્રિય પદાર્થો આપતું નથી, પરંતુ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. સૂક્ષ્મજીવોના બે વ્યાપારી અને ઔષધીય ઉપયોગો જણાવો. વ્યાપારી ઉપયોગ: મોટા પાયે આલ્કોહોલ, દારૂ અને એસિટિક એસિડ, સરકો, વિનેગારના ઉત્પાદનમાં ઈસ્ટ જેવા સૂક્ષ્મજીવો વપરાય છે. ઔષધીય ઉપયોગ: બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સ જેમ કે પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન અને રસી બનાવવામાં આવે છે. સંશ્લેષિત માનવસર્જિત રેસાના 2 ગુણધર્મો અને 2 ઉપયોગો જણાવો. તો તે ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ઘસાળ છે અને કરસલીઓ પડતી નથી. ઉપયોગો: કપડાં, રસ્સા, જાળી, પેરાશૂટ, તંબુ અને ઘર વપરાશની વસ્તુઓ બનાવવા માટે વપરાય છે. તો આવી રીતે તમારે આના જવાબ કરવાના રહેશે. પછી વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ: ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. તો ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી છોડના મૂળમાં સીધું જ ટીપે ટીપે પડે છે. પાણીનો સહેજ પણ વ્યય થતો નથી. પાણીની અછતવાળા વિસ્તારો માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ છે. તે ફળ આપતી વનસ્પતિ, બગીચા અને વૃક્ષો વાવવા માટે ઉત્તમ પદ્ધતિ છે. બીજું છે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ પર જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય ત્યાં થાય છે. ઊભા પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડેલી હોય છે. જ્યારે પંપ દ્વારા મુખ્ય પાઇપમાં પાણી વહેવાડવામાં આવે છે ત્યારે તે નોઝલમાંથી બહાર નીકળી વરસાદની જેમ પાક પર છટકાય છે. રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. પછી તે ખોરાકની જાળવણીના 4 વિવિધ પદ્ધતિઓ સમજાવો. તો મીઠા દ્વારા જાળવણી, શર્કરા દ્વારા જાળવણી, તેલ અને વિનેગર દ્વારા, ગરમી અને ઠંડી આપવી તો પેસ્ચ્યુરાઇઝેશન. દૂધને આપણે જોઈએ તો 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરી તુરંત જ ઠંડુ કરીને સંગ્રહ કરવાની સૂક્ષ્મજીવો નષ્ટ થાય છે. પછી તેલ અને વિનેગર દ્વારા અથાણાને બગાડતા અટકાવવા માટે તેલ અને વિનેગરનો ઉપયોગ થાય છે, કારણ કે તેમાં બેક્ટેરિયા જીવિત રહી શકતા નથી. પછી મીઠા દ્વારા તો માંસ અને માછલી તેમજ આંબલી અને કેરીને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. તો આવી રીતે તમારે એના જવાબ કરવાના રહેશે. પછી છે પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણને નુકસાન માટે નિવારણ માટેની 5 R સિદ્ધાંત વર્ણવો. તો એમાં રિડ્યુસ તો ઘટાડો કરવો, રીયુઝ તો પુનઃ ઉપયોગ કરવો, રિસાયકલ તો પુનઃચક્રણ કરવું, અને રિકવર તો પુનઃ પ્રાપ્ત કરવું, અને રિફ્યુઝ તો ના પાડવી. એકવાર વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકની ના પાડી દેવી. પછી છે વિભાગ ડી, વિસ્તૃત ઉત્તર આપો. નાઇટ્રોજન ચક્ર આકૃતિ સહ સમજાવો અને સવિસ્તાર વર્ણવો. તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે, પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. પછી છે નીલરી શેવાળ, વીજળીના ચમકારા દ્વારા. વનસ્પતિ દ્વારા ઉપયોગ તો છોડ જમીનમાંથી આ નાઇટ્રોજન ક્ષારોનું શોષણ કરી પ્રોટીન અને અન્ય સંયોજનને બનાવે છે. પ્રાણીઓ દ્વારા ઉપભોગ, વનસ્પતિ ખાનારા પ્રાણીઓમાંથી નાઇટ્રોજન મેળવે છે. પુનઃ વાતાવરણમાં વાયુ બનાવવું. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ ક્રમબદ્ધ રીતે જણાવી કોઈ પણ 3 તબક્કા વિશે સમજૂતી આપો. તેમાં તમે સાહિત્ય જોઈ શકો છો. 3 તબક્કે ભૂમિને તૈયાર કરવી, રોપણી, વાવવી અને લણણી હાર્વેસ્ટિંગ. તો આવી રીતે તમારા સાહિત્યના ઉત્તર લખવાના રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.